જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ છે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ભરાતા ભારે હાલાકી। રાજુલાના ચૌતરા આસપાસ ગામડામાં વરસાદ છે તો અમરેલી શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે અને છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ ચાલી રહ્યો છે અમરેલીમાં। ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદ। અમરેલીમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। બાબરાની કાળુભાર અને ઠેબી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। અમરેલી બાબરામાં મુશળધાર વરસાદ બાદ શહેરમાં વરસાદ છે। જાફરાબાદમાં પણ વરસાદ છે તો રાજુલામાં ધીમી ધારે વરસાદ। રોડ રસ્તા પર પાણી ભરાયા છે। રાજુલાના ચૌતરા આસપાસ ગામડામાં વરસાદ। અમરેલી શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। તો અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ। બાબરાની કાળુભાર અને ઠેબી નદી ગાંડીતૂર થઈ છે। ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે। અમરેલીના બાબરા પંથકમાં વહેલી સવારથી મેઘો ગાંડોતૂર બન્યો છે। બાબરાની કાળુભાર નદી બાદ ઠેબી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે। અમરેલીના માચિયાળા ગામથી પસાર થતી ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। ભીમનાથ મહાદેવ તરફ જવાનો માર્ગ બંધ કરવાની ફરજ પડી। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી ખુશીની લહેર છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ છે। ગત રાત્રે અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં લગભગ 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા બાબરા તરફની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। અત્યારે હું આપને અમરેલીના માચિયાળા ગામ પાસેથી આ ઠેબી નદીના દ્રશ્યો બતાવી રહ્યા છું। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે વરસાદી પાણી છે ઘોડાપૂરમાં હવે પરિવર્તિત થયું છે। અમરેલી જિલ્લાના અનેક વિસ્તારો એવા છે જ્યાં સતત વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને ગઈકાલે રાત્રે જે રીતે વરસાદ ખાબક્યો તેના કારણે અનેક નદીઓમાં પૂર આવ્યા છે। અત્યારે પણ વરસાદી માહોલ છે। હાલની વાત કરીએ તો અમરેલી શહેરમાં વરસાદ પડી રહ્યો છે। અમરેલી સિવાય લાઠી, લીલિયા, બાબરા, રાજુલા, જાફરાબાદ અમરેલી જિલ્લાના જે તમામ 11 તાલુકાઓ છે ત્યાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। તો અમરેલીના શેડુભાર ગામનો ચેકડેમ છલકાયો છે। અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયો છે તો સતત પાણીની આવક થઈ રહી છે અને આપ જોઈ શકો છો ચેકડેમમાં પાણીનો આ જથ્થો। તો શેડુભાર ગામનો ચેકડેમ છલકાયો છે। અમરેલીના આ દ્રશ્યો કારણ કે છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ અહીં વરસી રહ્યો છે। કલ્યાણપુરમાં પણ ધોધમાર વરસાદ છે। ધોધમાર વરસાદ પડતા રસ્તા પર નદી જેવી સ્થિતિ છે। ભાટિયા ગામમાં બજારોમાં ધસમસતા પૂર આવ્યા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। તો દ્વારકાના દ્રશ્યો છે જ્યાં કલ્યાણપુરમાં પણ ભારે વરસાદ। રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। લોકોને હાલાકી છે, ખાસ કરીને વાહન ચાલકો, કારણ કે વરસાદી ઋતુ જ્યારે હોય છે અને જ્યારે ભારે વરસાદ થતો હોય છે ત્યારે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ પણ થતો હોય છે। વાહન ચાલકો કારણ કે પાણી ભરાઈ જતું હોય છે ત્યારે અનેક વાહનો પણ બંધ પડી જતા હોય છે। ઘણી વખત ધક્કા મારવા પડે તેવી પણ પરિસ્થિતિ આવતી હોય છે। તો ભાટિયા ગામના બજારના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે। તો કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ભરાયા છે અને જેના કારણે લોકોને પણ મુશ્કેલી, લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે, પરંતુ જે લોકોને રોજિંદા કામ માટે બહાર નીકળવું પડે છે તે લોકો પણ, વાહન ચાલકો અત્યારે રસ્તામાં અટવાઈ ગયા છે અને જ્યાં રસ્તા પર પાણી વધારે હોય છે ત્યારે વાહનો પણ ઠપ થઈ જાય છે। વાહન ચાલકોને મુશ્કેલી નડતી હોય છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે। આ અઠવાડિયું ભારે વરસાદ થઈ શકે છે। 5 તારીખ બાદ તો સૌરાષ્ટ્રમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે પ્રકારની પણ આગાહીકારોએ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, દ્વારકામાં વરસાદ, કેટલીક જગ્યાએ પાણી પણ ભરાયા છે। જી સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત રાત્રિએ વરસાદ વરસ્યો હતો, ત્યારબાદ વહેલી સવારથી જ પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી। વાત કરવામાં આવે તો કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ ભાટિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે
બજારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું હતું. દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા જિલ્લાના 3 તાલુકામાં અત્યાર સુધીમાં કલ્યાણપુરમાં 7 ઇંચ અને ખંભાળિયામાં પણ 7 ઇંચ જેટલો વરસાદ વરસતા ચારો તરફ ખેતરો પણ નદી જેવા જોવા મળ્યા હતા. ખંભાળિયાની બજારો, ભાટિયાની બજારોમાં પણ ભારે પાણી ફરી વળ્યા હતા. સંધ્યા જી, આપનો આભાર. રાજકોટમાં ન્યારી 1 ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીરની આવક. ન્યારી ડેમમાં નવા નીરની આવક થતા લોકોમાં પણ ખુશી છે. તો ઉપરવાસમાં વરસાદ અને જેના કારણે રાજકોટમાં પણ જળાશયો, ડેમ અત્યારે પાણીની આવક ત્યાં થઈ રહી છે. ખેડૂતો માટે જો કે સારા સમાચાર છે, પરંતુ જ્યાં વધારે પાણી ભરાઈ જાય છે ત્યાં ખેડૂતોને મુશ્કેલી પણ થતી હોય છે. તો મોજ નદીમાં આવ્યા છે નવા નીર. ઉપલેટાના ગાઢાડા નજીક નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ જેના કારણે નદી નાળામાં નવા નીર આવ્યા. મોજ નદી પરના કોઝવે પર ફરી વળ્યા છે વરસાદી પાણી. ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જામનગર શહેરમાં મેઘો મહેરબાન થયો છે. વરસાદી પાણીથી રસ્તા જળબંબાકાર થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જામનગરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. જામનગરમાં વરસાદ વરસતા નીચાણવાળા જે વિસ્તારો છે, રસ્તાઓ છે, તે અત્યારે જળમગ્ન થઈ ગયા છે. શહેરના પંચેશ્વર ટાવરની આસપાસના વિસ્તારમાં પણ વરસાદી પાણી છે. રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. જામનગર શહેર જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ છે તે એકવાર શરૂ થઈ છે અને જામનગર શહેરમાં સૌ પ્રથમ સારો એવો વરસાદ વરસવાનો શરૂ થયો છે. પ્રથમ વરસાદ વરસતાની સાથે જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છે તે ખુલી છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના બેડીગેટ વિસ્તાર પાસે આ સ્વામિનારાયણ જે મંદિર આવેલું છે તેની ગલીમાં ગોઠણસમાં પાણી ભરાયા છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો જામનગર શહેરના બેડીના નાકા તરફથી આવતો જે આ મુખ્ય રસ્તો છે, આ રસ્તાની આસપાસ પણ જોઈ શકાય છે વરસાદી પાણી છે તે અહીં આવી ચૂક્યા છે. જામનગર શહેરના અનેક એવા વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીને લઈને હાલ જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, દુકાનોના શટર સુધી પાણી પહોંચ્યા છે અને લોકોના જનજીવન ઉપર પણ અસર છે તે જોવા મળી રહી છે. જામનગર શહેરનો સૌ પ્રથમ સારો એવો વરસાદ કહી શકાય. બીજી બાજુ વાત કરવામાં આવે તો હાલ જે બેડી નાકા પાસે આવેલો જયશ્રી ટોકીઝ વિસ્તાર છે, આ વિસ્તારમાં પણ હાલ જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીં વરસાદની ભારે ઇનિંગ થતાં રસ્તા ઉપર પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે ને લોકોના અવર જવર માટેના મુખ્ય રસ્તા ઉપર પણ હાલ વરસાદ છે તે વરસાદને લઈને હાલ ભારે મુશ્કેલીઓ લોકો વેઠી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, પાણીમાંથી ધસમસતા પૂરમાંથી ગાડીઓ પસાર કરી અને નીકળવું પડી રહ્યું છે, કારણ કે વહેલી સવારનો સમય છે ત્યારે 1 ઇંચ આસપાસનો વરસાદ છે. આ વરસાદમાં જ આ પ્રકારનું પાણી ભરાયું છે, જેને લઈને જામનગર શહેરમાં પ્રથમ વરસાદની આ ઇનિંગ છે, એ ઇનિંગને લઈને ઠેર ઠેર પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે પણ ક્યાંક ને ક્યાંક સામે આવી રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ છે અને વંથલીનો ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થયો છે. વંથલી તાલુકાના 5 ગામોને એલર્ટ કરાયા છે અને 10,149 ક્યુસેક પાણીની આવક પણ થઈ છે. સોરઠ પંથનો જીવાદોરી સમાન ઓઝત ડેમ ઓવરફ્લો થયો છે. તો વંથલી તાલુકાના આખા ટીનમસ સહિતના 5 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. તો સતત પાણીની આવક થઈ રહી છે, કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ, ગઈકાલે પણ રાજ્યમાં સાંભેલાધાર વરસાદ વરસ્યો છે. હાલ વંથલી તાલુકાના ઓઝતવિયર વંથલી ડેમમાં 10,149 ક્યુસેક જેટલી પાણીની આવક તથા જાવક ચાલુ છે, જેથી વંથલી તાલુકાના વંથલી, કણજા, આખા ટીમસ સહિતના ગામોને એલર્ટ રહેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવે છે.
તો વંથલીનો ઓઝતવીર ડેમ ઓવરફ્લો થયો છે અને 5 ગામો અત્યારે અલર્ટ પર છે, કારણ કે જે રીતે પાણી છોડાઈ રહ્યું છે કાંઠા વિસ્તારના જે ગામો છે ત્યાં પાણી પહોંચી શકે છે, માટે કાંઠા વિસ્તારમાં આવતા 5 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે। જે રીતે વરસાદનું જોર છેલ્લા અઠવાડિયામાં પણ જોયું અને ગઈકાલે તો ભારે વરસાદ વરસ્યો હતો અને તેને જોતા વંથલીમાં 5 ગામો અલર્ટ પર છે। વંથલી તાલુકાના 5 ગામો, કારણ કે અહીંયા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે। જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ અને હજુ પણ આ અઠવાડિયું ભારે વરસાદ રહેવાનો છે। તારીખ 5 બાદ તો એ પ્રકારની પણ આગાહી છે કે પૂર પણ આવી શકે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અતુલ પાસેથી। જી અતુલ, જૂનાગઢમાં વરસાદના કારણે અને ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે જેના કારણે ડેમમાં પાણીની આવક, કેટલા ગામોને અલર્ટ, કયા કયા ગામ? જી, આપનો ચોકડાનું કે જે રીતે ઉપરવાસની અંદર વરસાદ થતા નદીઓમાં પાણી આવવાને લીધે જે કલેક્ટરના જણાવ્યું છે 4 જે જળાશયો છે તે ઓવરફ્લો થયા છે। ખાસ કરીને જોવા જાય તો હાલ જે વંથલી ઓઝતવીર છે તે ડેમ પણ ઓવરફ્લો થયો છે અને તેને નદીના પટમાં જવાની કે લોકોને કે તેના માલઢોરને લઈ અને નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે। બીજી તરફ જોવા જાય તો જે બાટવાનો ખારો ડેમ છે, જે રસાલા ડેમ છે, આ જે વંથલી ઓઝતવીર ડેમ છે તે પણ ઓવરફ્લો થયા છે અને હાલ જે તે વરસાદે વિરામ લીધો છે, પણ હજી પણ ક્યાંક ને ક્યાંક વરસાદ છે તે વરસી રહ્યો છે અમુક તાલુકાઓમાં। તેને લઈ અને કલેક્ટર દ્વારા પણ બધા જે કર્મચારીઓ છે તેને હાલ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે। પણ જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા જળાશયોમાં નવા નીરની આવક થઈ છે, તેને લઈ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી, પરંતુ 5 ગામોને અલર્ટ પણ કરવામાં આવ્યા છે, કઈ તરફના ગામો છે? જી, આપણે ચોકડીનું કે જે રીતે રસાલા ડેમ ઓવરફ્લો થતા બાટવો ખારો ડેમ છે તેના 6 દરવાજા છે તે 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે, તેને લઈને નીચે આવતા 5 ગામો આવે છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને તેમાં પણ ત્યાંના લોકો જે ખેડૂતો હોય છે, માલધારી હોય છે, તેમને ત્યાં ન જવા સૂચના આપવામાં આવી છે। સાથે સાથે ઓઝતવીર છે તેના નીચે આવતા ગામોમાં પણ જે લોકો જે અવર જવર ન કરે તેની સૂચના આપવામાં આવી છે અને તેને લઈ અને તંત્ર પણ હાલ એક્શન મોડમાં આવી ગયું છે। જી, આપનો આભાર। તો જૂનાગઢ જિલ્લામાં 4 ડેમ થયા છે ઓવરફ્લો। વંથલી ઓઝતવીર ઓવરફ્લો થયો છે, આણંદપુર ઓઝતવીર ઓવરફ્લો થયો છે, બાંટવા ખારો કેરાડા ઉબેણ વીર ઓવરફ્લો થયો છે। ગિરનાર પર સૌપ્રથમ વરસાદ માપવાની કામગીરી, ગિરનાર પરથી સતત મળતા રહેશે વરસાદના આંકડા। તો કાળવા વોકડાને ઊંડો અને પહોળો કરવામાં આવ્યો હોવાથી પાણીની ક્ષમતા વધી હોવાનો કલેક્ટરે દાવો કર્યો છે। આ વરસાદની આ પરિસ્થિતિના લીધે જિલ્લામાં લગભગ 6 જેટલા જગ્યાએ અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને એ રસ્તાઓ ઉપરથી અવરજવર ન કરવા માટેના પણ અમે તમામ લોકોને એમાં સૂચના પણ આપેલી છે। જિલ્લામાં 17 જેટલા સિંચાઈના ડેમ છે, એમાંથી 3 જેટલા ડેમ છે એ અત્યારે ઓવરફ્લો છે, જેમાં ઓઝતવીર આણંદપુર, વંથલી, શાહપુર અને ઉબેણ આ ઓવરફ્લો થઈ રહ્યા છે।